મૂળા ગયા, જેને શરણ થયા પછી ભવતણા. તેરા વિરામી ગયા, જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી. એવા યજ્ઞ પુરુષ દાસ તમને ગાય નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુ સમી, સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની કથા. સુદિવ્ય ભક્તો બધા કહીએ હેત ભર્યું મીઠું જનની શું. હાસ્યમુખે વશું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને. નિત્ય નમો ભાવશું, જેની સાધુ સુવાસ આજ જગમાં. શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા. એક એકથી શ્રેષ્ઠ છે, બોલે બોલ અમોલ શબ્દ મધુરા. સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને. નમી સૌતરે, જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં. વિલસી હરી તોરયા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા. દાસત્વધારી રહ્યા, આપે અક્ષર સુખ ભક્ત જનને. સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને. ભૂલકા સહુ સેવતા, ભૂલકા સહુ સેવતા, ભૂલકા સહુ સેવતા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન. સ્વામી નારાયણ. અક્ષરધામથી આવ્યા સહજાનંદ, ઓ અક્ષરધામથી આવ્યા સહજાનંદ. ભક્તોના પૂરણ કાજ ભજ મન. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન. સ્વામી
મૂળ અક્ષરને સાથે જ લાવ્યા, ઓ મૂળ અક્ષરને સાથે જ લાવ્યા, ગુણાતીતાનંદ એનું નામ, ભજમન સ્વામી નારાયણ. શુદ્ધ ઉપાસના સ્થાપીને ખોલ્યા, ઓ શુદ્ધ ઉપાસના સ્થાપીને ખોલ્યા, શાસ્ત્રીજીએ મોક્ષના દ્વાર, ભજમન સ્વામી નારાયણ. સંપ સુરદ ભાવ એકતાને કાજે, ઓ સંપ સુરદ ભાવ એકતાને કાજે, આવ્યા અલમસ્ત યોગી રાજ, ભજમન સ્વામી નારાયણ. આત્મીય કાજે ગુરુ હરિએ, આત્મીયતા કાજે ગુરુ હરિએ, સોંપ્યું છે જીવન તમામ, ભજમન સ્વામી નારાયણ. દાસત્વ મૂર્તિ પ્રબુદ્ધ સ્વામીજી, ઓ દાસત્વ મૂર્તિ પ્રબુદ્ધ સ્વામીજી, દાસત્વ મૂર્તિ પ્રબુદ્ધ સ્વામીજી, પ્રગટ વિચરે છે આજ, ભજમન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ, ભજમન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નામ, ભજમન સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નામ, ભજમન સ્વામી નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. પૂર્વનું પુણ્ય, પૂર્વનું પુણ્ય, હે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેરી. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી રે ઘેલી ઘેલી. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેરી. મારે મુનિના હો, મારે મુનિના ધ્યાન માનાવે, તેરે શામળિયો જી મુझने બોલાવે.
મારે મુનિના ધ્યાન મનાવે તેરે સાંભળિયો જી મુજને બોલાવે જે સુખને ભવ બ્રહ્મારે છે તેરે સાંભળિયો જી મુજને રે પીછે આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ ચૂરે ગેલી ના ગઈ ગંગા હો ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી કપરે તીરથમાં હું કાંઈ નવ જાણું સહેજે સહેજ રે હું તો સુખડા રે માણું આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ ચૂરે ગેલી જે રામ કહે સ્વામી હો જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા વાતની વાતે વાલો અડળક ડળિયા જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા વાતની વાતે વાલો અઢળક ઢળિયા પૂર્વનું પુણ્ય હે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે હરિ પ્રસાદ સ્વામી મળ્યા રે ત્યારે પૂજ્ય સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ ચૂરે ગેલી પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે શ્રીજી હરિ રૂપે મળ્યા રે ત્યારે શ્રીજી હરિ રૂપે મળ્યા રે ત્યારે હરિ પ્રબુદ્ધ સ્વામી મળ્યા રે ત્યારે તું તો મારા રે જપીને ઘનશ્યામ એક પડ જાય લાખની તું તો મારા રે જપી લે ઘનશ્યામની ખાલી આવ્યા ખાલી જાસો સાથે સુલાવ્યા લઈ
જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામ હો વાલા યોગીજી મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ વાલા યોગીજી મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ હો વાલા હરિપ્રસાદ મહારાજ વાલા પ્રબોધ સ્વામી મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ વાલા પ્રબોધ સ્વામી મહારાજ મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામ હૈયે લાગી તાલાવેલી આંખે આંસુડાની હેલી હૈયે લાગી તાલાવેલી આંખે આંસુડાની હેલી મોને લાગી રે લગન હરિ નામની મોને લાગી રે લગન પ્રભુ સ્વામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામ ભક્તિ ખાંડા કેરી ધારે તો ઉતારે ભવ પાર ભક્તિ ખાંડા કેરી તારે તો ઉતારે ભગવાન બક્ષિસ આપે છે સાકાર અક્ષરધામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની સહજાનંદ સ્વામી મહારાજની જય. ભલે ગુણો મળે કે ના મળે દોષ સ્વભાવ ટળે કે ના ટળે કોઈ સાથે રહે કે ના રહે તમે જોડે છો મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી હું એ જાણું સૌ એ જાણે તું છે જગતનો નાથ રે સ્વામી તું છે જગતનો નાથ ના અનાથ હું છું સનાથ હું પામી તારો
હવે સાક્ષી ભાવેજી વાળજે તારા ગમતામાં વર તાવજે તારા બળે મનેજી વાળજે તારી રીતે મને વર તાવજે હવે વર્તાવો મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી મારા જેવો આનંદ બ્રહ્માંડમાં ભાગ્યશાળી ના કોઈ રે સ્વામી ભાગ્યશાળી ના કોઈ સંબંધ આપ્યો તે સહજ કૃપામાં સાધન મારું ના કોઈ રે સ્વામી સાધન મારું ના કોઈ હવે તારા સંબંધે જીવાડી દે હવે નિર્દોષ બુદ્ધિ રખાવી દે સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મે હવે સાક્ષી ભાવેજી વાડી દે હવે જીવાડો મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી કોઈ આત્મીય બને કે ના બને કોઈ ભૂલકું બને કે ના બને કોઈ દીકરો બને કે ના બને કોઈ નિમિત્ત બને કે ના બને મને બનાવો મહારાજ હે મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों हैं ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों हैं एक तेरे नयन तीर से एक तेरे नयन तीर से घायल तो हजारों हैं ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों है ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों है तेरे भक्त तो निरखते अनुवृत्ति एक तेरी तेरे भक्त तो निरखते अनुवृत्ति एक तेरी आँखों के एक इशारे पे आँखों के एक
हलचल तो हजारों है। ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों हैं। ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों हैं। करुणा होते ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों हैं। ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों हैं। करुणा हो तेरी हर पल ऐसी है जिनकी आशा। करुणा हो तेरी हर पल ऐसी है जिनकी आशा। सुर में तेरे ओ सुर में तेरे खनकती पायल है। ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों हैं। ओ स्वामी तेरे प्यार में पागल तो हजारों हैं। આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો। 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 ના જુએ દિન ને રાતો, ના જુએ દેહનો પીડો। ના જુએ દિન ને રાતો, ના જુએ દેહનો પીડો। અજમાવીને રીતો સહુને પોતાના કરતો। અજમાવીને રીતો સહુને પોતાના કરતો। સહુ જીવોને કરતો ઈશારો પ્રગટ થયો છે છેલ્લો। આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો। આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો। નાત નથી મારો નવરો એ ચૈતન્ય મંદિર ગળતો। નાથ નથી મારો નવરો એ ચૈતન્ય મંદિર ઘડતો। હાથમાં લઈને હથોડો આકાર નિત નવા કરતો। હાથમાં લઈને હથોડો આકાર નિત નવા કરતો। કાટ ચડેલા કઈક જન્મના બેઠો બેઠો ધોતો। આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો। હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો। સૌ એક વિનતી સુણજો, ના ઓશિયાળા એને કરશો। સૌ એક વિનતી સુનજો, ના હોશિયાર એને કરશો। કામ એનું કરવા દો, અંતરાય ના એમાં મૂકશો। કામ એનું કરવા દો, અંતરાય ના એમાં મૂકશો। સત્સંગ રૂપી કસ્તુરીની મહેક મૂકવા દેજો। આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો। હે આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો। સાચા હેતને સમજો, તમે એના થઈને રહેજો।
પછી કેફમાં કાયમ રહેજો. આજ્ઞા શિર પર ધરજો, પછી કેફમાં કાયમ રહેજો. ખોટ ખજાને પડી નથી ભાઈ, લેવાય એટલું લેજો. આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. એ આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. એ આજે વાલો અવની પર ખૂબ ખૂબ ઘૂમતો રેલો. હે તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. એ તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. ઓ તારી લીલાયો અપરંપાર. ઓ તારી લીલાયો અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. ઓ તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયો અપરંપાર. ઓ કર તુમ તારી કરામત, કોઈથી નાય કડાય. હો કર તુમ તારી કરામત, કોઈથી નાય કરાય. ઓ અન્યથા કર તું તો રે સ્વામી. હે અન્યથા કર તું તો રે સ્વામી. રેતીમાં વાહણ ચલાવે. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુલા તારા ગયે. વાલીડા પૂરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુલા તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી. ઓ મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો. મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો. મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો. મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો. રે સ્વામીજી તમને ઓછું કીધું, મનમાં વસીને મારું મન હરી લીધું. ઓરે સ્વામીજી કામણે ઓછું કીધું, મનમાં વસીને મારું મન હરી લીધું. હાથ જાલ્યો હાથ જાલ્યો ભવ બેટાડ્યો, પેરો સફળ થયો મારો. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણલા તારા કહીએ વાલીડા પૂરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણલા તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી, અમે નથી રે બીતા સંસારથી. ઓ મનનો કડ જુગમાં જામું કે ત્યારે, અખડ ડખડ બહુ થાય. હો મનનો કડ જુગમાં જા મૂકે ત્યારે, અખલ ડખલ બહુ થાય. ચારે જુગથી તું તો રે જુદો હોય. તારે જુગથી તું તો રે જુદો, તારી સન્મુખ ચલાવે. તમે કડિયા બડિયા
ભૂલકાના પથનો હું તો પ્રવાસી, ભૂલો પડું હું જ્યારે હો. ભૂલકાના પથનો હું તો પ્રવાસી, ભૂલો પડું હું જ્યારે હો. જગદીશ તું તો જીવને રે જાળવે, હે જગદીશ તું તો જીવને રે જાળવે, જતન કરે અતિ વહાલે. તમે કડિયા વળિયા ચડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા વળિયા ચડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. ઓ શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. ઓ સ્વામી મારા હૃદયામાં તારી નામ ભરી દેજે. સ્વામી મારા હૃદયામાં તારું નામ ભરી દેજે. તારા વિના દુનિયામાં હરિ કોઈ નથી મારું. ઓ તારા વિના દુનિયામાં હરિ કોઈ નથી મારું. મુલકું બનું તારું એવા આશીષ દઈ દેજે. ભૂલકું બનું તારું એવા આશીષ દઈ દેજે. स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है. स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है. दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. हो दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. एविडी की गलियों में मेरे स्वामी का बसेरा है. एविडी की गलियों में मेरे स्वामी का बसेरा है. पीआई की गलियों में मेरे स्वामी का बसेरा है. पीआई की गलियों में मेरे स्वामी का बसेरा है. स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है. स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है. स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी 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 नारायण. श्री सजानंद स्वामी महाराजनी जय. श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय. गुरु हरि शास्त्री जी महाराजनी जय. गुरु हरि योगी जी महाराजनी जय. गुरु हरि हरि प्रसाद स्वामी महाराजनी जय जय जय. प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय. हरि प्रबोधम परिवारनी जय जय जय. हरि प्रबोधम अमृत महोत्सवनी जय जय जय.
સજાનંદ સાંઈ મહારાજની જય. પ્રબોધજીવન સાંઈ મહારાજની જય. સભાની શરૂઆતમાં સૌપ્રથમ આપણે પહેલાં અક્ષર નમન કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક હે હરિ હરિ હરિ. આજની સભાનો ટૉપિક છે સભા મસ્ત. તો એક પ્રશ્ન એવો થાય કે સભા કેમ ભરવી? બધાને એવું થતું હશે કે કેના જેવા દેશમાં આપણે તે છતાં આપણે એવરી સેટરડે સન્ડે કે વીકેન્ડ આપણે અહીંયા આગળ કેમ કાઢીએ એમ. તો કલ્પેશભાઈ કાયમ એક વાત કરે કે કેનેડા એક એવી ધરતી છે જ્યાં દરરોજ કેટલાય યુવાનો લપસતા હશે એમ. એટલું બધું ડિસ્ટ્રેક્શન છે એમ. ઇટ્સ ફૂલ ઓફ નેગેટિવિટી. આપણે એકચ્યુઅલ સ્ટેટ્સ જોવા જઈએ તો કેટલા બી લોકો એવા છે જે ડ્રગ્સ એડિક્ટ થઈ ગયા હશે આવ્યા પછી, કે કોઈ એવી લત લગાડી દીધી હશે, કે સિગરેટ પીતા થઈ ગયા હશે, કે કોઈ બી વ્યભિચાર કે ગમે તે એવી ખોટી ટેવમાં પડી ગયા છે એમ. તો એ બધી વસ્તુઓથી આપણને આપણી રક્ષા કરશે કોણ એમ એક પ્રશ્ન હતો. તો ઇન્ડિયા તો છે નહીં કે આપણા પેરેન્ટ્સ હોય ને આપણી રક્ષા થઈ જાય એમ, કે ગમે તે રીતે આપણને કોઈ ટોકો વળવારું હોય એમ. આ ધરતીમાં તો ફૂલ ફ્રીડમ છે. તો કે કળિયુગ ચારે બહુ છે તો આપણી રક્ષા કરે કોણ એમ. તો આ બધા પ્રશ્નો લઈને બધાના જીવનમાં મૂંઝવણ થતી જ હોય એમ, કે હવે શું એમ, આના પછી શું. એક પ્રશ્ન એવો બી હોય અહીંયા હોય એટલે કે ભાઈ મારા પીઆરનું શું એમ. પછી પીઆર આવી જાય તો કે ગાડી ક્યારે લઈશું, ઘર ક્યારે લઈશું. એટલે પ્રશ્નો ચાલ્યા જ કરતા હોય એમ. તો હરિપ્રસાદ સ્વામીજી કાયમ કહેતા કે આ બધા પ્રશ્નોની પૂર્ણાહુતિ કોણ કરશે એમ. સ્વામી એવું બી કહેતા કે ગમે તેટલો સરસ આઈસ્ક્રીમ હોય પણ તમારા જીવનમાં શુભ વિચાર ના પ્રેરી શકે એમ. એ શુભ વિચાર પ્રગટાવવા માટે કોઈક એવા સાધુ કે સંતની અનિવાર્યતા છે એમ, કે એવા 2 સારા સાધુ કે 4 સારા હરિભગતની અનિવાર્યતા છે જે તમને ખોટા માર્ગે લઈ જતા અટકાવે, કે સમય તમને વાળે એમ. તો એ વસ્તુ આપણને સભાના માધ્યમથી મળશે એમ. હમણાં વચ્ચે બેઠા હતા, એટલે ગઈકાલે જ અમૃત સભામાં અમે બ્રહ્મવિહારી સ્વામીની ગોષ્ઠી સાંભળતા હતા. એમાં એક પ્રસંગ હતો. તે પ્રસંગ એવો હતો કે એક રાજા હતો, ભરવાડ રાજા, અને એના રાજ્યમાં એક કુંભાર રહેતો હતો. તો એ કુંભારે રાજાની બધી બહુ નીતિ હોય ને કે અમારા રાજ્યમાં આ નીતિ છે અને આ રીતે અમારું રાજ્ય ચાલશે એમ. તો અમુક નીતિ એ કુંભારને નહીં ગમતી હોય. તે કુંભારે એવું ડિસાઈડ કર્યું કે આપણે રાજ્ય છોડીને બીજા રાજ્યમાં મૂવ થઈએ એમ. તો એ કુંભારે એના ઘરમાં જેટલું સીધું સામાન ને બધું હતું એ બધું ભેગું કરીને એના ગાડામાં બધું મૂકી દીધું. અને પછી એ કુંભાર ગામ છોડીને જતો હતો. તો હજી સીમાડે જ પહોંચ્યો હતો. તો પહેલાં જ જમાનામાં એવું હતું કે રાજા હોય તો રાજા પોતાના રાજ્યનું ઇવેલ્યુએશન કેવી રીતે કરે એમ. તો કે સાદા કપડાં પહેરીને વેશ બદલીને જાય અને પછી પ્રજાની વચ્ચે જઈને જુએ કે મારા રાજ્યમાં શું ખૂટે છે અને મારે શું ઇમ્પ્રુવમેન્ટ્સ લાવવાના છે એમ. તો થયું એવું કે એ જ દિવસે રાજા વેશ બદલીને એના રાજ્યમાં ગયો અને સહેજ આગળ પેલો કુંભાર પહોંચ્યો હશે અને એનું ગાડાનું પૈડું ફસાઈ ગયું. સંજોગોના અધીન રાજા જ વેશ બદલીને ત્યાં આગળ પહોંચી ગયો હતો. તો કોઈ મદદ મળી નહીં એટલે રાજાને એમ કે ભાઈ મારા રાજ્યનો જ માણસ છે તો લાવ એની હેલ્પ કરું એમ. તે રાજા જાય છે, એને હજી કીધું નથી કે હું રાજા છું એમ. એને પેલું બાંધીને ગયો હતો એમ મોઢા પર.
પછી જાય છે અને એ કુંભારની મદદ કરે છે. ભાઈ રાજા પૂછે છે કે તમે ક્યાં જતા હતા એમ, આ બધું સીધું સામાન બધું લઈને ઘર પેક કરીને તમે ક્યાં જાઓ છો? તો કે મને છે ને કે આ પ્રદેશનો જે રાજા છે ને એની અમુક નીતિઓ ગમતી નહીં કે, એટલે છે ને હું આ રાજ્ય છોડીને જઉં છું એમ. કુંભારને ખ્યાલ નથી કે આ રાજા છે એમ. એટલે પછી રાજા એનો ફેસ દેખાડે છે, ત્યારે કુંભારને ખ્યાલ આવે છે કે આ તો રાજા જ છે એમ. તો વાત એવી છે કે કુંભારના જીવનમાં જો એ રાજા ના હોત, કે એવો એને કોઈ કેડ દેનાર ના હોત, તો એની એ પરિસ્થિતિમાંથી એને પાછો કોણ વાળી શકે એમ. તો રાજા પછી એના એ જે પ્રશ્નો હોય છે એનું સમાધાન આપે છે કે આટલા પ્રશ્નોને લઈને આપણા રાજ્યમાં આવી નીતિ છે એમ, અને તમને કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન લાવીશ, પણ તમે હવે રીતે ગામ છોડીને જશો નહીં એમ. તો જો સાચા સમય અને સાચા ટાઈમે અને સાચી જગ્યાએ જે એ કુંભારને રાજા ના મળ્યો હોત તો એ ગામ છોડીને જવાનો જ હતો. તો એ ટાઈમે એ કુંભારને રાજાએ કેર દીધી, એવી આપણના જીવનમાં સ્વામીજી આપણને અનંત જગ્યાએ અનંત રીતે આપણી રક્ષા કરી છે. બધાના જીવનમાં કોઈક એવો પ્રસંગ હશે કે કોઈક એવી સિચ્યુએશન હશે, આજે આપણે વિચાર કરીએ તો, કે જેમાંથી સ્વામીજી આપણને કાઢ્યા હોય. તો એ વસ્તુ ક્યારે પોસિબલ થઈ? તો કે આપણે અઠવાડિક સભામાં સિન્સિયરલી આવ્યા, સંતો સાથે સમાગમ રાખ્યો, આપણા કાર્યકર્તાઓ સાથે ખુલ્લા દિલની દોસ્તી રાખી, ત્યારે જ એની વસ્તુ પોસિબલ થઈ એમ. તો આપણે કરવાનું શું છે? તો કે એમની આજ્ઞામાં ખાલી વર્તવાનું છે એમ, રેગ્યુલર સભા ભરવાની સિન્સિયરિટીથી, પછી 2 સારા સાધુ 4 સારા હરિભગત સાથે જીવ જોડવાનો. આપણી સિચ્યુએશનનો વિચાર કરીએ તો એ 2 સારા સાધુમાં એ કહે છે તો આપણે કોની વાત કરે છે એમ? તો કે સુરત સ્વામીજીની, જે આપણને ભગવતી તરીકે સ્વામીજીએ આપ્યા છે એમ. અને 4 સારા હરિભગતની વાત કરીએ તો કે આપણા મંડળમાં ઓલરેડી એવા કાર્યકર્તા છે, વિશ્વજીતભાઈ છે, મૃગેશભાઈ છે, શનિભાઈ છે, જેમની આગળ આપણે આપણા પ્રશ્નો લઈને જઈએ તો આપણને ચોક્કસ કોઈ માર્ગ તો દેખાડશે જ. આજે આપણે વિચાર કરીને તો એકચ્યુઅલીમાં જે લોકો સભામાં નથી ભરતા કે સભામાં નથી આવતા, એ લોકોના જીવનમાં બી પ્રશ્ન તો છે જ, પણ એમને કોઈ હૂફ આપનાર નહીં, કે એમના કોઈ પ્રશ્નનું સોલ્યુશન આપનાર નહીં, કે કોઈ દિશા દેખાડ નહીં એમ. તો વી આર વેરી ફોર્ચ્યુનેટ કે સ્વામીજી આપણને આ તક આપી છે એમ. આપણું આ લોકનું અને પરલોકનું બેઉ લોકની જવાબદારી સ્વામીજીએ આ રીતે લીધી છે એમ. તો આજે આપણે સ્વામીજીને ખાલી સાથ આપી દઈએ. કેવી રીતે? તો કે નિમિત્ત થઈને ખાલી સભા ભરવાની, બસ એમની એક આજ્ઞા પાડીને. તો આજના શુભ અને મંગલકારી દિવસે આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણને વિડીયો દર્શન કરાવે. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. આ ધરતી ઉપર આપણને સૌને સુખી કરવા માટે ભગવાન રામ આવ્યા, ભગવાન કિશન આવ્યા, ભગવાન સ્વામિનારાયણ આવ્યા. એ પુરુષો આ ધરતી પર ના આવ્યા હોત તો આપણે શું કરત? એક વિચાર માંગી લે. એ માયામાં ખદબદતા જીવોની જેમ આપણે પણ કંઈક એ માર્ગે હોત. ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન સ્વામિનારાયણ કે આવા પુરુષો જેને
સંપૂર્ણ પુરુષો કહેવાય, જેને પોતાના સુખમાં કશું બાકી નથી. કશું બાકી નથી, છતાં પણ એ પુરુષો એક ધારો આપણને સુખી કરવા માટે એક ધારો પ્રયત્ન કરે છે. ભગવાન સ્વામિનારાયણનો વિચાર કરો તો ભગવાન સ્વામિનારાયણે આ ધરતી પર આવીને 12,000 કિલોમીટરનું વન વિચરણ કર્યું. સારું, વાંધો નહીં. 12,000 કિલોમીટરનું વન વિચરણ કર્યું. આપણે વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણને 12,000 કિલોમીટરનું વન વિચરણ કરવાની શું જરૂર હતી? એનામાં એને શું ખૂટતું હતું? અને એની જે ઉંમર છે 11 વર્ષની ઉંમરે પોતે પ્રભુ નીકળ્યા. 17 વર્ષની ઉંમરે 12,000 કિલોમીટરનું વન વિચરણ પૂરું કર્યું. એમની પાસે ન કોઈ ફૂડ હતું, ન કોઈ એવા સફિશિયન્ટ ક્લોથ્સ હતા, ન કોઈ મેડિસિન હતી, ન કોઈ નેવિગેશન હતું, કાંઈ નહોતું. આપણે તો કદાચ અત્યારે તો એમ વાતાવરણ ગરમ છે, બાકી તો ખબર પડે કે સહેજ ઠંડુ થાય તો આપણે સ્વેટર પહેરીને આવીએ કે કદાચ રિટર્નમાં કદાચ ઠંડી લાગી જાય તો. એ પ્રભુ ફક્ત અને ફક્ત એક નાનકડી કોપીન પહેરી અને 12,000 કિલોમીટરનું વન વિચરણ કર્યું. એ ફરતા હતા એમાં વચ્ચે એમને એક સંત મળી ગયા અને સંતનું નામ હતું મોહનદાસ. એકચ્યુઅલી એ વ્યક્તિ પણ ભૂલી પડી ગઈ હતી, પણ એ જતા હતા અને સામે નીલકંઠ વર્ણી મળ્યા. સિંગલ બોડી, 12, 13, 14 વર્ષની એમની ઉંમર. એમ તમે જુઓ તો 14 વર્ષે તો માણસ 10મા 12મામાં ભણતો હોય, પોતાના કેરિયરની કશી ખબર ના હોય કે મારે મારું કેરિયર બનાવવાનું છે. કારણ કે હું બી ભણતો હતો ને ત્યારે મને બી ખબર પડી, 12મું પૂરું થયા પછી ખબર પડી કે સારું કેરિયર બનાવવું જોઈએ. બાકી તો એવું કે ભાઈ ઘરે બધા સેટ છે, આખી જિંદગી ખાઈશું તો બી કંઈક ફૂટવાનું નથી, તો પછી શા માટે આટલો બધો અભ્યાસ કરવો? અને ટીચર્સ બી સમજાવે, પેરેન્ટ્સ તો સમજાવે નહીં, કારણ કે પેરેન્ટ્સનું કોઈ માને પણ નહીં. પણ 12મું જ્યારે પૂરું થયું ને ત્યારે એવું થયું કે જો 12મામાં સારા માર્ક્સ નહીં લાવીએ ને તો લાઈફ ખલાસ થઈ જશે. પછી તો સ્વામીજીની કૃપા થઈ અને કંઈક બુદ્ધિયોગ આપ્યો, એમને બુદ્ધિયોગ આપ્યો અને પછી બેચલર પૂરું કર્યું, પછી આગળ ભણ્યા ને પછી. પણ હું તમને વાત એ કરું છું કે આપણા જીવનનો જે ચાર્ટ છે, એ ચાર્ટ આપણને એવું લાગે કે હું ઘડું છું. અત્યારે આપણી સામે પ્રબોધ સ્વામી, કદાચ એમાંથી ઘણા બધાએ દર્શન કર્યા હશે વિડીયો પર. કારણ એટલા માટે કે અત્યારે તો ઓલ ઓવર વર્લ્ડની અંદર, વર્લ્ડ તો છોડો પણ ઓલ ઓવર ગુજરાતની અંદર તો પ્રબોધ સ્વામીને તો બધા ઓળખતા થઈ ગયા. કારણ કે ગૂગલમાં પ્રગટ ગુણાતીત લખો એટલે પ્રબોધ સ્વામીનું જ આવે.
એટલે હું વિદ્યાનગરની ધરતી ઉપર ઓલ્ડ હોસ્ટેલમાં 2 નંબરની રૂમમાં હું બેઠો હતો અને તે વખતે હું F5 BComમાં હતો. સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણની કશી ખબર જ નહીં, કારણ કે ઘરે કોઈ સ્વામિનારાયણ હતું નહીં. પણ પૂર્વાશ્રમના કઝિન બ્રધર AB પટેલ, એમની પોતાની રૂમ હતી, ત્યાં હું બેઠો હતો. પ્રબોધ સ્વામી એ ત્યાં રૂમમાં આવવાના હશે, એટલે મને અગાઉથી કહી દીધેલું કે તું બી આવી જજે, આપણા એક સંત આવે છે ને દર્શન કરવા માટે. મેં કીધું વાંધો નહીં એમ. તો પછી હું પણ ત્યાં પહોંચ્યો, કારણ કે હું લિબર્ટીમાં રહેતો હતો, બાજુમાં લિબર્ટી હોસ્ટેલમાં. તો પછી હું આવ્યો. મારીને પ્રબોધ સ્વામીની પહેલી મુલાકાત. એમને તો મને કદાચ જોયો હશે આ જન્મે, નહીં તો ગયા જન્મે, પણ મેં એમને પહેલી વખત જોયેલા. હું તમને એ કહું છું કે આ પુરુષો ધરતી પર આવે છે એ આપણા જીવનનો, આપણા આત્માનો ચાર્ટ નક્કી કરવા માટે આવે છે. અને આપણો ચાર્ટ એવી રીતે બનાવે કે આપણી યાત્રા નિરંતર ધીમે 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 પ્રભુ તરફ ચાલ્યા કરે. તો હું સામે બેઠેલો, પ્રબોધ સ્વામી બેઠેલા, એમની બાજુમાં એક સંત બેઠેલા. પ્રબોધ સ્વામીએ અશોક બેબી પટેલને એવું કહ્યું કે આ કોણ છે? તો કે સ્વામીજી મારો કઝિન બ્રધર છે. અને પ્રબોધ સ્વામી પહેલું લીટી બોલ્યા કે આપણે આખી જિંદગી લગ્ન નથી કરવા. મને મનમાં થયું કે આ સાધુને ઓળખતો નથી. આટલી મોટી ડીલ પહેલી જ મીટિંગમાં આ વ્યક્તિ કરે છે, તો મૂકું એટલીસ્ટ મને પૂછવું તો જોઈએ. કારણ એક નાનકડો પાનનો ગલ્લો ખોલે તો બી 2 જણને પૂછીએ છે. આ તો મેરેજનું ડિસિઝન હતું, પણ છતાં બી પેલી બાપની એવી ખાનદાની, મા બાપની, એટલે બોલાય નહીં કે ભાઈ મોટા છે, વડીલ છે, આપણે કશું બોલવા નહીં, સાંભળી લેવાનું. એટલે કશું બોલેલો નહીં. પછી બીજી લીટી બોલ્યા કે આપણા માટે આ ધરતી પર કોઈ સ્ત્રી જન્મી નથી. મેં કીધું યાર, ભિખારીઓને યાર સ્ત્રી મળે, આપણને ના મળે. એમ રોડ પર રખડતા તમે ફ્રેશ જ છો ને તમે લોકો? આ લોકો તો ત્યાં સુધી મારી નજર નથી પહોંચતી, પણ તમે તો ફ્રેશ છો ને. એમ કે ઉદાસ હોય એવું લાગે, એમ કે મોઢા પર કંઈ કે હું તમને હસાવવા પ્રયત્ન કરું, પણ તમે તો એટલા બધા કદાચ તમને, મને એવું લાગ્યું કે ભગવાનની મૂર્તિમાં એક અક્ષય ડૂબી ગયા કે કદાચ સંભળાય તો છે ને. હા, બસ બસ. ના, ઘણી વખત પેલું હું સંભળાતું ના હોય ને, કેમ કે એક દાદા અને દાદાની ઉંમર 93 વર્ષની હતી ને દાદીની ઉંમર 90 વર્ષની હતી. દાદીએ નક્કી કર્યું કે છૂટું કરી દેવું છે. વર્ષ. આ લોકોને આ પ્રોજેક્ટ હજુ આવ્યો નથી ને એટલે હસતા નથી. તો 90 વર્ષની ઉંમરે દાદીને વિચાર આવ્યો કે દાદા સાથે છૂટું કરી દેવું છે. એટલે કોકને વાત કરી કે બા હવે 90 વર્ષ થઈ ગયા, હવે હું, અને હવે તમારે પ્રોબ્લેમ બી શું છે? એમ તો કે ના કે ઘણા પ્રોબ્લેમ છે, સમજતા જ નથી. હું ઘણું કહું છું, તો શું પ્રોબ્લેમ છે? તો કે એ જ્યારે બધી વાતો કરે ને ત્યારે હું બધી વાતો સાંભળું, પણ હું બોલવાનું ચાલુ કરું ને એટલે મશીન કાઢી નાખે છે. એ મારી વાત સાંભળવા તૈયાર નથી, એટલા માટે હવે છૂટું કરી દેવું છે. મારો કહેવાનો મતલબ શું છે કે જ્યાં સુધી આપણા સ્વભાવ છે ત્યાં સુધી જીવનમાં પ્રોબ્લેમ રહેવાના જ છે. એ સ્વભાવને ઓછા કરવા માટે સ્વભાવ રહિતની વ્યક્તિ સાથે મિત્રતા કરવી પડે.
અને જેને બિલકુલ સ્વભાવ નથી, જેનો પોતાનો સ્વભાવ એટલે હું સ્વભાવ એટલે સ્વનો ભાવ, જેનો પોતાનો સ્વનો કોઈ ભાવ જ નથી, જેનો પ્રભુનો ભાવ એ જ પોતાનો ભાવ છે, એવા પ્રબોધ સ્વામીજી આપણને થોડીક વારમાં દર્શન આપશે. મેદી તો નહીં મૂકીને માથે? મેદી મૂકી છે? ના, હું તમને પૂછું છું. ના, હું અત્યારથી કંઈક કહું તો ભાઈ તમે પાસે પ્રબોધ સ્વામી આવતા સુધી તો થોડાક સક્રિય થઈ જાવ એમ. કેમ કે અમુક બહુ હાઈટ ઉપર જીવતા હોય ને, અને પેલું બાળક જેવું હોય ને તો બધા બોલ્યા કરે. ભાઈ સવારમાં 6 વાગ્યા, 4 વાગ્યા, 4:30 ઉઠ્યા, 5 વાગે નહીં લીધું, પૂજા કરી, 6 વાગે એરપોર્ટ, અને એરપોર્ટ આવી મોન્ટ્રીયલ આવવાનું તો 4:30 ઉઠ્યા. 2 મિનિટ ચાલી તો પડાય કે ના પડાય એમ. પણ વ્યક્તિ પોતે આનંદ, બીજા પાસેથી આનંદ ક્યારે લૂંટી શકે ખબર? એ વ્યક્તિ પોતે આનંદમાં હોય તો જ. પોતે ટેન્શનમાં હોય તો એને પછી કશામાંથી આનંદ ના આવે. આ આનંદની રસઘન મૂર્તિ આવે છે. બધો જ આનંદ એની પાસેથી અમને મળે છે. અમે 1.5 વર્ષથી પ્રબોધ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. અમારા શરૂઆતી સ્વામી છે, સુહૃદ સ્વામી છે, સુનૃત સ્વામી, હરિસન્મુખ સ્વામી, સનાતન સ્વામી. 1.5 વર્ષથી અમારા હૈયાને વિશે 1 સેકન્ડ માટે ઉદાસીનતા નથી આવી. એનું મૂળ કારણ પ્રબોધ સ્વામી છે. ખરેખર મારે તો આ વાત ન કરવી જોઈએ, પણ સુરજ સ્વામી બેઠા છે એટલે કરું છું, કારણ કે વડીલ છે ને, એ આપણી ભૂલો માફ કરે. પણ પૂર્વાશ્રમના ઘરે બધું વેલ સેટલ હતું. કોઈ ભીખ માગીને રોટલા ખાવા હતા એવું નહોતું. છતાં પણ હું 36 વર્ષ સાધુમાં રહ્યો, અને હરિપ્રસાદ સ્વામી અમારા ગુરુ સ્થાને હતા, જેને અમને 86માં દીક્ષા આપી. એ સ્વામીજીની સાથે 36 વર્ષ રહ્યા. જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા અને ઘણા બધા યુદ્ધ આવ્યા, પણ એક પણ વખત સ્વામીજીને છોડીને ઘરે જવાનું મન નથી થયું છે. એનું કારણ સ્વામીજીનો પ્રેમ. ખરેખર કહું છું. અને ત્યાર પછી પ્રબોધ સ્વામી મળ્યા, અને એટલો જ પ્રેમ, એટલી જ નિર્દોષતા, એટલી જ પવિત્ર. તમારા 1000 ટન પ્રોબ્લેમ હોય, તમે એ વ્યક્તિ પાસે જાઓ ને સ્વામી, એટલે પ્રોબ્લેમ રહિત કરી આપે. જીવનમાં આજની આ સભા, આ હાર્મોની કીધી, ફેસ્ટિવલ ઓફ હાર્મની, એ હાર્મની તો સ્વામીજી મોન્ટ્રીયલમાં આવે કે ના આવે, કેનેડામાં આવે કે ના આવે, કેમ કે હવે ઇલેક્શન આવે છે એટલે બધા જ હાર્મની કરવા નીકળી પડશે. ગઈકાલે અમારે બી ઘણા બધા આવ્યા હતા, અને ઇન્ડિયામાં બી આવે તો ઇલેક્શન 1 વર્ષ પછી આવશે. પણ સૌથી વધારે હાર્મનીની જો કોઈ જરૂર હોય ને, તો એ આપણા બોડીમાં જરૂર છે. બોડીમાં એટલા માટે જરૂર છે કે આંખ બીજી જગ્યાએ જાય છે, કાન બીજી જગ્યાએ જાય છે, જીભ બીજી જગ્યાએ જાય છે, મન બીજી જગ્યાએ જાય છે, બુદ્ધિ બીજી જગ્યાએ નિર્ણય લે છે. અને જે આત્મા છે, એ આત્મા તો બિચારો ક્યાંય બિરાજમાન છે. કારણ એટલા માટે કે આત્મા સમૃદ્ધ નથી. એનું મૂળ કારણ એટલું છે કે સમૃદ્ધ આત્માને સમૃદ્ધ કરવા માટે એવા કોઈ પુરુષોની ગોદ નથી. એટલે હું તમને વાત એ કરતો હતો કે પ્રબોધ સ્વામીએ મને કહ્યું કે ધરતી પર આપણા માટે કોઈ સ્ત્રી જન્મી નથી. અને ત્રીજું વાક્ય બોલેલા 86માં, આજથી 40 વર્ષ પહેલાની વાત કરું છું. તો ત્રીજું વાક્ય બોલ્યા કે આપણે આખી જિંદગી હરિધામની ધરતી ઉપર મંદિરની અંદર એકાઉન્ટ લખવાની સેવા કરવાની છે. તો આ 3 વાક્ય બોલ્યા એ 35-40 વર્ષ પહેલા બોલેલા, એ આજે સાર્થક થાય છે. કારણ કે ન મેં મેરેજ કર્યા, હું હરિધામમાં સેવા, એકાઉન્ટની સેવા લખતો હતો, પણ એ 40 વર્ષ પહેલા એને મારો ચાર્ટ નક્કી કરેલો
અને એ જ સર્વમંગલ સ્વામી આજે તમારી સામે ઊભા છે. એમ મારો કહેવાનો મતલબ એટલો છે. તો એ આપણે નીલકંઠ વર્ણિના વનવિચરણની વાત કરતા હતા. તો એ વનવિચરણની અંદર ભગવાન 12,000 કિલોમીટર ફર્યા અને એવી જગ્યાએ ગયા, હજુ માનો કે કોઈક શહેર હોય, કોઈ ટાઉન હોય, કોઈ ગામડું હોય જ્યાં મુમુક્ષુઓ રહેતા હોય, ત્યાં પ્રભુ જાય તો બરાબર છે, પણ માનસરોવર, જ્યાં માનસરોવરમાં ચાઇના પણ પોતાનો આર્મી વિન્ટરમાં પાછું લઈ લે છે. કારણ એટલા માટે કે માનસરોવરમાં એવા કોઈ વનસ્પતિ ઉગતી જ નથી કે જે વનસ્પતિ ખાઈને માણસ અથવા પશુ જીવી શકે. એવી જગ્યાએ પણ આપણે સામાન્ય સ્વામી, તમે ઘરેથી આવ્યા હશો ને તો બી તમે તમારી કારમાં પાણીની બોટલ લઈને આવ્યા હશો, એટલા માટે કે ભાઈ રસ્તામાં પાણીની જરૂર પડે તો. માણસ કેટલી ઇન્સિક્યોરિટી ફીલ કરે છે. અમારે હમણાં ત્યાંથી અમે ઉતારાથી નીકળ્યા, પેલા 3 નવી બોટલ મૂકી. ભાઈ મૂકું, બોટલો બગાડીશ ના, અડધી બોટલ છે, પાણી પીશું. મને કે નાના સ્વામી કંઈક જરૂર પડી જાય તો એક ડેસ્ટિનેશનથી બીજી ડેસ્ટિનેશન આવવા માટે આપણે વોટર અને ફૂડ સફિશિયન્ટ આપણી ગાડીમાં મૂકી રાખીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ માનસરોવરમાં, જે અત્યારે ચાઇના પાસે છે, આ તો હું આઉટ ઓફ સિલેબસ એક વાત કરું, અત્યારે માનસરોવર ચાઇના પાસે છે, પણ સ્વામીજી હરિપ્રસાદ સ્વામી અમારા બોલેલા કે એક દિવસ એવો આવવાનો છે કે માનસરોવર આપણી પાસે આવી જશે. એ સ્વામીજીના આશીર્વાદ. સ્વામીજી તો એવું બોલે, આજની તારીખ યાદ રાખજો, કારણ માનસરોવરમાં ઋષિ મુનિઓએ તપસ્યા કરી છે. અને એથી વિશેષ ભગવાન સ્વામિનારાયણ પણ એ માનસરોવરમાં, હું તો એ જ્યારે વિચારું ને ત્યારે હું તો એમ ગભરાઈ જાઉં. એમ પથારીમાં સૂતો હોય કે બેઠો હોય તો બી પરસેવો છૂટી જાય. કે માનસરોવરમાં 6 મહિના જ્યાં વ્યક્તિ ઓક્સિજન પર રહી, નહીં કોઈ ફૂડ, નહીં કોઈ વોટર, ફક્ત 6 મહિના ઓક્સિજન પર રહી અને માનસરોવરમાં રહ્યા. એ ભગવાન સ્વામિનારાયણ 12,000 કિલોમીટરનું વન વિચરણ કર્યું. એમાં જંગલમાંથી પસાર થતા થતા એમને એક મોહનદાસ નામના એક સાધુ મળી ગયા. મોહનદાસ તો એકચ્યુઅલી ભૂલા પડી ગયેલા, અને આપણે આ ધરતી પર આવીને બી ભૂલા પડી ગયા. તમારી વાત નથી, હું હોય કે સર્વાતીત સ્વામી હોય કે સુનૃત સ્વામી હોય કે સર્વનમન સ્વામી હોય કે અમે બધા આ ધરતી પર છીએ, છતાં બી જો પ્રબોધ સ્વામી અમારા જીવનમાં ના હોત, સ્વામીજી અમારા જીવનમાં ના હોત, તો અમે ભૂલા જ પડી જાય. કારણ ડગલે ને પગલે સંતની જરૂર છે. અમારે અહીંયા આગળ એક સુરજ સ્વામીનો સેવક છે કેનેડામાં, એનું નામ છે અલૌકિકભાઈ, કદાચ તમારામાંથી કોઈ ઓળખતું હશે. એ અલૌકિક એક ઇન્ટરવ્યૂ આપવા માટે એ પોતે એની કંપનીમાં ગયો હતો. બેઠો, પેલા એક ક્વેશ્ચન પેપર એને આપી દીધું કે લે ભાઈ આને સોલ્વ કરવાનું. હવે એ જ્યારે એને ક્વેશ્ચન પેપર જ્યારે એની પાસે આવ્યું ને સ્વામી, ત્યારે એની પાસે એને ખબર જ હતી કે યાર આ કોઈ દિવસ આ પ્રોબ્લેમ જોયો નથી, વાંચ્યો નથી, અને કેવી રીતે સોલ્વ થાય. એને પેલા કીધું કે તું ટ્રાય તો કર. અને એને ટ્રાય કરવા માટે પ્રયત્ન કર્યો, પણ એને આવડતું નહોતું, એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, સ્વામીજીને પ્રાર્થના કરી, પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી આ પ્રોજેક્ટ મને આવડતો જ નથી, અને આ બોસે મને આ ક્વેશ્ચન પેપર આપ્યું છે, તમે બુદ્ધિયોગ આપજો કે આ ક્વેશ્ચન પેપર સોલ્વ કરી શકો. એને એ ક્વેશ્ચન પેપર સોલ્વ કરવા માટે પ્રયત્ન કર્યો. અડધો પોણો કલાક પછી એને ક્વેશ્ચન પેપર સોલ્વ કરી દીધું. અને એને તો ખબર જ હતી
કે મારાથી તો આ હું પાસ થવાનો જ નથી. છતાં જ્યારે એને ક્વેશ્ચન પેપર એને જ્યારે એના બોસને આપ્યું, ત્યારે બોસે જ્યારે તપાસ્યું ને ત્યારે 94% એમાં મૂક્યા. એ કે યાર આ પ્રોબ્લેમ તો હું આવી રીતે સોલ્વ ના કરી શકું, તે કેવી રીતે સોલ્વ કર્યો? તો કે યાર મને ખબર નથી, મેં તો ભગવાનને પ્રાર્થના કરીને ભગવાને બુદ્ધિયોગ આપ્યો અને મેં સોલ્વ કરી દીધું. એટલે અલૌકિક એવું કહેતો હતો કે મને એવું થઈ ગયું કે સારું આપણે આ કદાચ આગળ વાંચ્યું હોય ને તો મેં અમારી રિકોલ થઈ હોય એમ. કેમ કે આપણે બી પાછા આપણા ઈગોમાંથી તો બહાર આવીએ નહીં એમ કે મને ભગવાને જ બુદ્ધિયોગ આપ્યો છે ને મેં સોલ્વ કર્યું છે, એવું નહીં. એટલે એ એના આનંદમાં ને આનંદમાં બહાર નીકળતો હતો. પણ બીજી જ ફેક્ટરીમાં એનો એક દોસ્તાર હતો અને એનું જ્યારે ઇન્ટરવ્યૂ ચાલતું હતું ત્યારે પ્રબોધ સ્વામી એને દર્શન આપ્યા. અને દર્શન આપીને પ્રબોધ સ્વામીએ કહ્યું કે પેલો અલૌકિક ઇન્ટરવ્યૂ આપે છે ને એ પાસ થઈ જવાનો છે અને એને જોબ મળી જવાની છે અને $65,000 સેલેરી એને પર એનમ મળશે. આ પ્રબોધ સ્વામીએ પેલાને કહ્યું જ્યારે આનું કરંટ ઇન્ટરવ્યૂ ચાલતું હતું. તો એને તો પાસ થઈ ગયેલ, એ તો ફોર્મમાં જ હતો એમ કે ભાઈ આ તો હું વાંચ્યું હશે ને મને આવડી ગયું ને મેં મહેનત કરીને આ તે. અને એમ કહીને આનંદમાં એ ઉતરતો હતો કે પેલા કહી દીધું કે તમારું ઓકે જોબ કમ્પ્લીટ. અને અમે $65,000 અથવા તો તરત નહીં કીધું હોય પછી કીધું, પણ એ ઉતરતો હતો ને એટલે હા મેં પેલો આવ્યો, ઓય તું પાસ થઈ ગયો ને ઇન્ટરવ્યૂમાં, તને કીધે ખબર? તારું ઇન્ટરવ્યૂ ચાલતું હતું ને ત્યારે મને પ્રબોધ સ્વામીએ દર્શન આપ્યા હતા કે પેલો ઇન્ટરવ્યૂ આપે છે પણ એમાં પાસ થઈ જવાનો છે, એની જોબ કન્ફર્મ છે અને $65,000 જોબ મળશે. અને ઘરે ગયો અને પેલાનું આવ્યું કે ભાઈ તમારી જોબ કન્ફર્મ છે. પણ ઇન્ટરવ્યૂમાં બી આપણે ભૂલા પડી ગયા, ચાલતા ચાલતા બી ભૂલા પડી ગયા, કાર લઈને જતા હોય તો બી ભૂલા પડી ગયા, એવું નથી. એમ મોહનદાસ ભૂલા પડ્યા. એટલે મોહનદાસે નીલકંઠ વર્ણીને કીધું કે નીલકંઠ આ બાજુ ક્યાં? એટલે નીલકંઠ વર્ણીએ એને પૂછ્યું કે તમે આ બાજુ ક્યાં? તો કે હું રસ્તો ભૂલો પડી ગયો છું એટલા માટે હું આ બાજુ આવ્યો છું. અને ત્યારે નીલકંઠ વર્ણી એવું બોલ્યા કે તમે રસ્તો ભૂલો પડી ગયા એટલે આ બાજુ આવ્યા છો અને હું તમારા જેવા રસ્તો ભૂલા પડેલાને રસ્તો બતાવવા માટે આ બાજુ આવ્યો છું. તો એવું નથી કે વ્યક્તિ સ્થૂળ રસ્તાઓ જ ભૂલી જાય. વ્યક્તિ પોતાના જીવનમાં ઘણું બધું ભૂલી જાય ડેસ્ટિનેશનથી. આજે જુઓ તો ધરતીને ધ્રુજાવી નાખનાર હિટલર, નેપોલિયન, સ્ટેલિન, લેલિન એ લોકો બી ભૂલી ગયા. સ્વામીજી પ્રસંગો કહેતા હતા સ્ટેલિન રશિયાની અંદર, એ રશિયાનો બહુ મોટો યોદ્ધા કહેવાય છે. એને સ્વામીજી એવું કહેતા હતા કે એને રશિયામાં 10,000 ચર્ચને બુલડોઝર મારી દીધેલું. સ્વામી આપણે એટલા બધા નાસ્તિક તો નથી, ભલે કદાચ આપણને સભામાં ન જતા હોય, સત્સંગમાં ન જતા હોય, મંદિરમાં ન જતા હોય, પણ એટલા બધા નાસ્તિક નથી કે આપણે મંદિરને પથ્થર મારીએ. એને 10,000 ચર્ચને બુલડોઝર મારી દીધું. પણ સ્વામીજી એવું કહેતા હતા કે સ્ટેલિનની જ્યારે અંતિમ અવસ્થા આવી ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આવે તને તું તારા દરબારમાં આવે તું મને લઈ જા. નેપોલિયનનો વિચાર કરો, હિટલરનો વિચાર કરો. સ્વામીજી હિટલરની વાત કરતા હતા. હિટલર એટલે તો બધા કેવા બધા માણસો. પણ સ્વામી કે ઘોડા પર એ વોર કરતો હતો ને એના આંખની અંદર કાકડી પડી. સ્વામી કે ધરતીને ધ્રુજાવી નાખનારે હિટલર 7 દિવસ સુધી એની આંખમાંથી એ કાકડી કાઢી શક્યો નહોતો. કારણ કોઈક સુપ્રીમ તાકાત છે, કોઈક સુપ્રીમ પુરુષ બિરાજમાન છે. એને લઈને આપણે જોઈએ છીએ, એને લઈને આપણે ખાઈએ છીએ, એને લઈને આપણે પીએ છીએ, એને લઈને આપણે બુદ્ધિથી વિચારી શકીએ છીએ. હું અત્યારે બોલું છું કે મેં પ્રિપરેશન કર્યું છે એનું બોલું છું એવું નથી. પ્રિપરેશન કર્યું હોય તો એ ભગવાન ભૂલાડી દે. પણ પ્રબોધ સ્વામી આજે સ્પેશિયલ મોન્ટ્રીયલની ધરતી પર એટલા માટે આવ્યા છે અને એ આપણને એક જ વસ્તુ શીખવાડવા માગે છે કે આપણે ભગવાનને લઈને છે. આજે ભીષ્મ
સ્વામી શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારે પુરુષ હતા, છતાં બી કેન્દ્ર સ્થાને પ્રભુ નહોતા. અને જેના કેન્દ્ર સ્થાને પ્રભુ ના હોય એ બધા જ રસ્તો ભૂલો પડેલા કહેવાય છે. આ લોકની વાત કરો, અમારા કીર્તિમામાં છે જામનગરની ધરતી ઉપર. એક નાનકડી હું તમને વચ્ચે વાત કરું તો એ સ્વામીજી અમારે પોતાની રૂમમાં આરામમાં હતા. કીર્તિમામાં સવારના પોરમાં દર્શન કરવા ગયા. દર્શન કરવા ગયા તો સ્વામીજી છે ને જનરલી સવારના પોરમાં પોતાની પથારીમાં વજ્રાસનમાં બેસે. એટલે વજ્રાસનમાં બેસીને થોડું ધ્યાન કરે, થોડી પ્રાર્થના કરે ને પછી એ પોતે ક્રિયાયોગોમાં લાગે. તો વજ્રાસનમાં સ્વામીજી બેઠા હતા અને ત્યાં સ્વામીજીએ વજ્રાસન છોડ્યું. 15-20 મિનિટ 30 મિનિટ સ્વામીજી વજ્રાસનમાં બેસે ને એમને વજ્રાસન છોડ્યું ને એટલે એમ પથારીમાં પડી જતા હતા, બોડી આખું નમી જતું તેમ. એટલે કીર્તિમામાએ તરત પકડ્યું એમ. તો સ્વામીજી કદાચ બી પડી જાય તો બી પથારીમાં જ પરત, કે નીચે તો પડત નહીં. પણ આટલી હેલ્પ કીર્તિમામાએ સ્વામીજીને કરીને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે કીર્તિ, આખી જિંદગીમાં તું ગમે ત્યારે પડીશ ને હું બચાવવા આવી જઈશ તને. દુનિયાની કોઈ, એટલે ધરતી પર કોઈ બી જગ્યા હશે પણ તું જ્યારે પડીશ ને ત્યારે હું તને બચાવવા આવી જઈશ. એ કીર્તિ મામાની વાત કરો તો આમ તો મને ખબર નથી, કેમ કે હું હમણાં દુબઈમાં જઈને આવ્યો તો દુબઈમાં 25 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સભા હતી. એમાં 18 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ખાલી સુરતના હતા. અને સુરત એટલે સૌરાષ્ટ્ર, કેમ કે વરાછા ફૂલ એમ વરાછામાં તો આ તો વચ્ચે હસવાની વાત કરું છું કે અમારે જુનાગઢમાં સમયો હતો તો સભાની સભા પૂરી થઈ પછી બધા ખુરશી ઉચકીને બીજા મેઇન સભા મંડપમાં લઈ જવાની. એટલે મેં સ્તવન સરને કહ્યું, મૂકું સ્તવન સર થોડા યુવકો આપો ને, 100-200 યુવકો, મારે આ બધી ખુરશીઓ સભા મંડપમાંથી ઉચકીને પેલી બાજુ લઈ જવાની. તે એને પેલું સુરતની એક બસ હતી તે આપી દીધી. મને કે લો આ 50 સુરતવાળા. થોડુંક સુરતવાળાએ ખુરશીઓ ઊંચકી પછી થાકી ગયા એટલે બેઠા હતા. એટલામાં સૌરાષ્ટ્રવાળા આવ્યા અને સૌરાષ્ટ્રવાળા આવે એટલે તો એમનું હેલ્ધી બોડી, તો એ તો બધી ખુરશીઓ ઉચકીને ચાલવા માંડ્યા. તો ખુરશીઓ ઉચકવા માંડ્યા એટલામાં પેલો એક જણો બોલ્યો, આમ સુરતવાળા બેઠા હતા ને પેલા ખુરશીઓ ઉચકતા. પેલા કે ઓ ભાઈ, ખુરશીઓ ઉચકવી હોય ને તો કાચી 135 ખાવી પડે, કે આમ બેહીરે ના ચાલે. કાચી 135 એટલે તમાકુનો જે કોડ છે એની વાત કરું છું. હમણાં એક સુરત સ્વામી, હમણાં એક પ્રબોધ સ્વામી પાસે એક સેવક આવ્યો હતો. એ કે પ્રબોધ સ્વામી, આ તમાકુ નહીં છૂટતી, કે આશીર્વાદ આપો ને. પ્રબોધ સ્વામી કે હું તને એક નિયમ આપું, એ નિયમ તું પાડીશ? તો કે પાડીશ. ખરેખર પાડીશ? તો કે પાડીશ. પ્રબોધ સ્વામી ત્રીજી વખત પૂછ્યું, ખરેખર પાડીશ? તો કે પાડીશ. એક જ નિયમ લે, તમાકુ મોઢામાંથી સામેથી આવે તો ખાવાની, બાકી જાતે નહીં મૂકવાની. આ નિયમ આવ્યો. તો પેલો કે મારે છૂટી ગઈ, કે કેમ કે સામેથી તો આવે નહીં, જાતે જ મૂકીએ. પણ એ બળ કોણ આપે? વચનની સાથે બળ એ આવા પવિત્ર પુરુષો આપે. તો એ કીર્તિમામાની વાત કરું તો સ્વામીજી ફર્સ્ટ ટાઈમ જ્યારે જામનગર ગયા તો કીર્તિમામાને બહુ જ પાન ખાવા જોઈએ. 15, 17, 20 પાન તો રોજના ખાવા જોઈએ. તો સ્વામીજી ગાડીમાં અને ડ્રાઈવ કરે કીર્તિમામા, અને એમ ગાડી ચાલી એટલે સ્વામીજીને કીધું કે અહીંયા પાનના ગલેથી હું પાન લઈ લઉં. સ્વામી કે લઈ લો. પાન લઈ લીધા, મૂકી દીધા, ગાડી ચાલુ થઈ ગઈ. સાંજ પડી ગઈ. આખી રાત, આખો દિવસ ગાડી ચલાવે કીર્તિમામાએ. જે વ્યક્તિને પાન વગર ચાલે નહીં એ વ્યક્તિ જ્યારે રાત્રે ગાડીમાંથી ઉતરે છે અને જ્યારે પેલા પાન જોયા ત્યારે 17 પાનમાંથી એક પણ પાન એને ખાધેલું નહીં
અને એને સ્વામીજીને કીધું કે સ્વામીજી મને પાન વગર ચાલે નહીં, પણ તમારો પ્રેમ મને એવો મળ્યો ને કે હું પાન જ ભૂલી ગયો કે ખાવાનું. તો એ કીર્તિ મામા એ પછી તો સ્વામીજી બીજે દિવસે નીકળી ગયા એટલે એને નક્કી કરી નાખ્યું કે ચલો ભાઈ હવે આજે તો જઈએ પાન ખાવા. તો પાન ખાવા ગયા તો પેલાને કીધું ભાઈ પાન બનાવા એમ. તો એને પાન બનાવ્યું. હવે પાન બનાવીને પહેલું જ પાન એમને કીર્તિ મામાએ મોઢામાં મૂક્યું અને આટલો મોટો કીડો અંદર કચર દઈને બોલ્યો. એવું નહીં કે ભાઈ ઇન્ડિયામાં જ કીડા નીકળે, હા કે અહીંયા બી જોયું છે. મને એક જણો કહેતો હતો કે સ્વામીજી પીઝા નહીં ખાવા જતા, કારણ કે જો તમે એને બહુ જ ટોર્ચર કરો ને તો પીઝા તો બનાવે પણ ઉપર થૂકીને આપે પછી. હા, એટલે આપણને એમ કે ભાઈ જેનું અમારા સ્વામીજી એવું કહેતા, સ્વામી કે હરિધામની ધરતી પર અમે 140 સંતો હતા, પણ સૌથી રૂપારામાં રૂપારા કોઈ હોય ને તો કે કોઠારી સ્વામી, એવું કહેતા. તો કોઠારી સ્વામીની સ્કિન તો બ્લેક હતી, એના કરતાં તો ઘણા બધા રૂપારા સંતો હતા. તો સ્વામીજી કે કોઠારી સ્વામી સ્માર્ટ. પછી સ્વામીજી બોલ્યા, સ્વામી કે સ્માર્ટ એટલા માટે કહું છું કારણ કે એમને કોઈનો અભાવ નહોતો. તો આંતરિક સમૃદ્ધિને આધીન છે બહારનું સૌંદર્ય. એટલે અમને તો એમ કે ભાઈ ફોરેન વાળા તો બધા વિવેકી જ હોય, નપાસ થાય જ નહીં, સ્ટોપનું આવે એટલે તરત ગાડી ઊભી રાખે. અહીંયા આગળ સારું સાઈડ પર ગાડી ઊભી રાખે, ઇન્ડિયામાં રોડની વચ્ચે ગાડી ઊભી રાખીને પછી લડે. પણ હું આ ટ્રીપમાં આવ્યો ને સ્વામી, એમાં 3 ભૂરિયા જે લડ્યા છે એમાં એક બોમ્બેની અંદર એક લેડી અશોકભાઈની હાથે જે લડી, મેં કીધું સારું આટલું સ્માર્ટ ચામડું અને છતાં ભાઈ અહંકાર તો મેં કીધું જોયો હોય તો આસમાને. તો પ્રબોધ સ્વામી મોન્ટ્રીયલની ધરતી પર એટલા માટે આવ્યા છે આંતરિક સૌંદર્ય આપવા માટે, બહારનું સૌંદર્ય નહીં. અને આંતરિક સૌંદર્ય તો પ્રગટે અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, હઠમાં, ઈર્ષા આપણા જાય તો કીર્તિમામાં એ પેલું કીડો વાળું પાન ખાધું અને પછી તો એને જોયું તો પાન ખોલ્યું ને તો અંદર તો મોટો કે પેલા દુકાનવાળાને કે યાર આ કીડાવાળું પાન. અરે સાહેબ સોરી, હું તમારી ડબ્બી જુડી રાખું છું કારણ કે તમે જ મોટા ઘરાક છો, નાખી દો એને, મારે નથી, હું તમે ચિંતા નહીં કરો, બીજું બનાવી આપું એમ. પણ તે વખતે એવું એમ ટેસ્ટ આવ્યો ને એટલે કીર્તિ મામાએ નક્કી કરીને કે ચાલો આખી જિંદગી હવે પાન જ નહીં ખાવ. કેમ કે જ્યારે ખાવા જાય ને તો એને પેલા કીડાની સ્મેલ જ આવે, સુગંધ આવે. અને પછી નક્કી કરી નાખ્યું તો પાન છૂટી ગયું. પાન છૂટી નહીં ગયું, એને નક્કી કરી નાખ્યું કે ખાવું જ નથી. હવે એક વખત હરિધામની ધરતી પર એ પોતે આવ્યા હતા અને સ્વામીજીની સાથે થાળ લેતા હતા. અને થાળ લે એટલે ભગવાનના ઠાકોરજીને જે ધરાવેલા પાન હોય એ પાન સંતો પછી મહેમાનોને આપે. એટલે કીર્તિ મામાને પાન આપ્યું એટલે કીર્તિ મામાએ ના પાડી કે ના મારે નથી લાવવું. ત્યારે સ્વામીજી બાજુમાં બેઠેલા, ત્યારે સ્વામીજી એવું બોલ્યા, જમી લો, આ તો ઠાકોરજીને ધરાવેલું પાન છે, આમાં કીડા ના હોય. પણ એ કીડા પાનની અંદર કીડા મૂકનાર જ એ, અને કીડા મૂકીને પાન છોડાવનાર જ એ જ કીર્તિમામાં મને કહેતા હતા કે એક વખત હું ફ્લાઇટમાં હતો, લંડનથી બોમ્બે જતો હતો અને મારે કંઈ ખાવું નહોતું. મેં એર હોસ્ટેસને કહ્યું મારે ખાવું નથી, મને સૂઈ જવા દે. સૂઈ ગયો, 7 કલાક રહ્યા અને પછી એ બોમ્બે આવવાનું થયું તો મને એર હોસ્ટેસે ઉઠાડ્યા કે બોલો કંઈ લેવું છે? તો કે ના કંઈ લેવું નથી. તો કે કંઈક લેવું હોય તો બોલો એમ. તો કે તારી પાસે શું છે? તો કે કોફી પીવી હોય તો કોફી આપું. તો કે બીજું શું છે? તો કે કેક છે, તમારે કેક ખાવી હોય તો છે નાનકડી. એટલે કીર્તિ મામાએ સહજ પૂછ્યું કે એમાં એગ્સ નથી ને એમ. એર હોસ્ટેસ કે 99% એગ્સ નથી એમ. એટલે કીર્તિ મામાએ કોફી સાથે કેક જમ્યા, બધું પૂરું. પછી બોમ્બે ઉતર્યા. બોમ્બેથી પછી એમને વ્હાઈટ કાજુ લીધા અને કાજુ લઈ અને હરિધામ આવ્યા. હરિધામ સ્વામીજી બિરાજમાન હતા એટલે સ્વામીજીની આગળ કાજુનું બોક્સ મૂક્યું. વ્હાઈટ એટલે ફ્રૂટની વાત કરું, ડ્રાય ફ્રૂટ કાજુની વાત નથી કરતો. એટલે સ્વામીજી આગળ, સ્વામી કે શું લાવ્યા? તો કે સ્વામીજી વ્હાઈટ જાંબુ છે.
અને એ સ્પેશિયલ હું તમારા માટે બોમ્બેથી લાવ્યો એમ. એટલે સ્વામીજી એ ખોલવા ગયા કે સ્વામીજી કે જાંબુ બ્લુ જોયા છે, આ વ્હાઇટ જાંબુ નથી જોયા. એટલે સ્વામીજીએ ઓપન કર્યું એમ. એટલે કીર્તિ મામા એક વાક્ય બોલ્યા, મારામાં વિશ્વાસ નહીં? મેં કીધું કે વ્હાઇટ જાંબુ છે, પછી વ્હાઇટ જાંબુ જ હોય ને, કે પછી તમે જોવાની શું જરૂર એમ. અને ત્યારે સ્વામીજી બોલ્યા, સ્વામી કે તારા પર વિશ્વાસ એટલા માટે ના મુકાય કે એક જ્વારી કેક ખવડાવી દે તો. ત્યારે કીર્તિ મામાને ખબર પડી કે 12,000 મીટરની હાઇટ ઉપર મારું ફ્લાઇટ ચાલતું હતું અને એમાં જે હું કેક જમેલો એ એક જ્વારી હતી, એ આની નજર બહાર નહોતું. મારો કહેવાનો મતલબ એટલો છે કે આવા પવિત્ર પુરુષોને કોઈ સ્વાર્થ નથી, એક જ સ્વાર્થ છે, એના યોગમાં આવનાર દરેક વ્યક્તિ એ રસ્તો ભૂલો પડી ન જાય અને એનો રસ્તો ભગવાન તરફ નિરંતર ચાલ્યા જ કરે. નાનકડી અને છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરી દઉં, પછી હાર વિધિ અને પ્રબોધ સ્વામીનો આપણે લાભ લઈએ. પણ અહીં આગળ અમારા રાજુભાઈને બધા અઠવાડિક સભા કરતા હોય છે. દર અઠવાડિયે 1 કલાક કાઢવો સ્વામી. આપણને ઘણી વખત થાય કે યાર દર વખતે હું ગોષ્ઠીમાં. સુરતમાં અમારે કતારગામની અંદર એક બે ભાઈઓ હતા. આ તો સ્વામીજીની કરુણા કેવી એની વાત કરું છું. તો આ તો મને વચ્ચે યાદ આવી. તો એનો ભાઈ, એનો જે કાકા, એના ફાધર ધામમાં ગયા. આપણો એક અંગત દીકરો હતો કમલેશ કરીને. એના લાઈવ નહીં ને કે લાઈવ છે? ઓકે. એટલે હું નામ ના બોલું ને એમને, તો પાછું ત્યાં ઇન્ડિયા પહોંચે તો ભાઈ કે અમારો પ્રસંગ તમે મોન્ટ્રીયલમાં હું કા કીધો એમ પાછા લોચા માર્યા હોય તો હકીકત છે, પણ કહેવાય નહીં. હવે એના કાકાએ સ્વામી 25 લાખ રૂપિયા, પેલાના ફાધર ધામમાં ગયા એટલે મોટા ભાઈ તે 25 લાખ રૂપિયા લઈ લીધા. હવે એ મારી પાસે આવ્યો, મને કે સ્વામીજીને કોને કે મને મારા કાકાએ 25 લાખ રૂપિયા લઈ લીધા, આપતા જ નથી. એટલે મેં કીધું મૂકું ચાલો સ્વામીજી પાસે, કેમ કે 25 લાખ તો હું કેથી આપવાનો એમ. પછી ગયો સ્વામીજી પાસે. સ્વામીજીને કીધું મૂક સ્વામીજી આના ફાધર ધામમાં ગયા છે ને કાકાએ 25 લાખ રૂપિયાની પ્રોપર્ટી લઈ લીધી છે, આશીર્વાદ આપો તો કોઈ એ પાછા પૈસા એના આવી જાય. તો સ્વામીજી વિચારમાં જતા રહી એક. અને વિચારમાં જઈને સ્વામીજી એક જ વાક્ય બોલ્યા મને કે આ અઠવાડિયે સભા ભરે છે? મેં કીધું હા મૂકું સ્વામીજી, સભા અઠવાડિયે સિન્સિયરલી આવી જાય. મને કે ઊભો થઈ જા, અઠવાડિયામાં 25 લાખ આવી જશે. એક જ સભાની અંદર યોગીજી મહારાજ તો એવું બોલ્યા કે 25,000નો લોસ જતો હોય સભા ભરવી. આ તો એક સભાના 25 લાખ, 25,000 સોરી, યોગીજી મહારાજે 25 લાખ જ હતા. સ્વામી કે ઊભો થઈ જાય. અઠવાડિયા પછી એનો ફોન આવ્યો. મને કે કાકાએ સામેથી કેવડાવ્યું છે કે તારા 25 લાખ તું લઈ જા પાછા, મારતા નહીં જોઈતા. એનું મૂળ કારણ અઠવાડિક સભાનો પ્રતાપ. એ મૂળ કારણ એને સંકલ્પ છે. અને એક વસ્તુ છે સ્વામીજી, સભા ભરીશું તો કંઈ યોગી ડિવાઇન સોસાયટી હોય એની અંદર કંઈ 500ના 1000 કે 5000 નહીં થઈ જવાના. પણ આપણે સભા ભરીશું તો આપણા આત્માને વિશે રહેલો જે કચરો છે, હઠમાન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, એ કથા વાર્તાથી જાય અને ભગવાનની વાતો મળે. એટલે સભામાં બી આવતા રહેવું. આપણા સૌની ઉપર પ્રબોધ સ્વામીએ ખૂબ કૃપા કરી અને આપણને માવતર તરીકે સોહરત સ્વામીની ગોદ આપી છે. એટલે આપણે બધાએ જીવનમાં એક વસ્તુ નક્કી કરવાની. ઘણાના 5 મિત્રો હોય, ઘણા 10 મિત્રો હોય, ઘણાના 100 મિત્રો હોય. એમાં એક મિત્ર એક્સ્ટ્રા રાખવાનો અને એ મિત્ર છે સોહરત સ્વામી. તો સોહરત સ્વામી સાથે બી આપણે એવી મૈત્રી કરવાની. એડિશનમાં એક દીકરો હતો, અત્યારે તો એને તો સંકલ્પ કરી નાખ્યો, બાકી એનું નામ સ્મિત. એટલું બધું રંગીલું જીવન. એના ફાધર અને મધર રોજ જ ટેન્શનમાં હોય. મને કે
એટલે મને તો નહોતા કહેતા, પણ તે વખતે જે હશે એને કહેતા હતા કે આ સ્મિતને બદલો, સ્મિતને સુધારો, સ્મિતને સુધારો. એક વખત સ્વામીજી પાસે લઈને આવ્યા અને સ્વામીજીને કીધું કે સ્વામીજી આ સ્મિતનું કંઈક કરો ને. ત્યારે સ્વામીજીએ એવું કીધું, સ્વામી કે તારા કેટલા મિત્રો કે? તો કે સ્વામીજી બહુ જ મિત્રો મારા તો કે કેટલા? તો કે સ્વામીજી 101 મિત્રો તો એડિશનની અંદર ખરા, કારણ કે એ ટાઈપનું જીવન હોય એટલે એ ટાઈપના ઘણા બધા મિત્રો હોય. અમે એનજીઆઈટીમાં સભા કરી તો એક દીકરો ઊભો થયો પોતે ગોષ્ઠી કરવા, અને એને પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો કે ફેસબુક ઉપર મારા 1200 મિત્રો છે. ફેસબુક ઉપર 601 છે, 600 એક્ટિવ છે, પણ મારી ગાડી ન્યુયોર્કના બજારમાં રાત્રે 12 વાગે બગડે તો 600માંથી એકે ના આવે. પણ પ્રભુશીલભાઈને હું ફોન કરું તો પ્રભુશીલભાઈ ન્યૂ જર્સીથી આવીને ટો કરીને મારી ગાડી લઈ જાય. તો એને સ્વામીજી એક જ લીટી કીધી, સ્વામી કે તારા 100 મિત્રો હોય તો વાંધો નહીં, પણ એક મિત્ર એવો રાખજે કે તારું જીવનને બદલે, અને એ છે કિશનજી. સ્વામી કે કિશનજીને તારા મિત્ર તરીકે રાખવાનું. તે દિવસે સ્મિતે કિશનજીને જીવનમાં સ્થાન આપ્યું. કાંઈ બી થાય કિશનજીને પૂછીને જ કરવાનું, કે એમ જ કરવાનું. સ્વામી આજે એટલું બધું સરસનું જીવન, જે વ્યક્તિ આજે મારાથી બોલાય નહીં છતાં બી હું તમને કહું, જે વ્યક્તિનું આખું લાઈફ નેગેટિવ હતું એ વ્યક્તિના જીવનમાં સ્વામીજીના આશીર્વાદ અને કિશનજીની ગાઈડલાઇનથી એટલું બધું જીવન પરિવર્તન થઈ ગયું કે આજે આટલું બધું રંગેલું જીવન હોવા છતાં પણ એ વ્યક્તિએ નક્કી કર્યું કે હવે મેરેજ નથી કરવા. સ્વામીજીને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે અનમેરિડ રહેવું છે. અને એમને પ્રબોધ સ્વામીના હાથે દીક્ષા લીધી અને પ્રબોધ સ્વામી એનું નામ સુદર્શન આપ્યું. હા, તો મારો કહેવાનો મતલબ એટલો છે કે આવા પુરુષોને કોઈ સ્વાર્થ નથી. ભગવાન સ્વામિનારાયણે 12,000 કિલોમીટર વિચરણ કર્યું, કોઈ સ્વાર્થ નથી. એને એક જ સ્વાર્થ હતો, અટવાલા ચૈતન્ય માર્ગે ચડે. બસ કહેવાનો મતલબ એટલો જ છે. પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે દયાળુ અમે બધા જ અટવાયેલા છીએ, અમે કંઈ સારા જ માર્ગે છીએ એવું નથી. મનનું કહેલું કરીએ અટવાયેલા જ છે, બુદ્ધિનું કહેલું કરીએ અટવાયેલા જ છે, ઇન્દ્રિયોનું કહેલું કરીએ અટવાયેલા જ છે. પણ હવે અમારા જીવનમાં કેવળ અને કેવળ આપ જ રહો, મહારાજ જ રહે, અને આપનું જ કહેલું અમે, અમારું સમગ્ર શરીર, સમગ્ર ઇન્દ્રિયો એ પ્રભુમાન્ય થઈ જાય અને પ્રભુ કે એ પ્રમાણે જ અમારું સૌનું જીવન બને. એ માટે આપ આશીર્વાદ આપો, કૃપા કરો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજે ગુરુ હરિએ ખરા અર્થમાં ટેલ એન્ડર છે એટલે ક્લોઝિંગની સેવા આપી છે. પણ કહે છે કે દરેકમાં એ સ્વામીજી કંઈક નવી વાત પકડાવે. અભિભાઈએ જે સ્ટાર્ટિંગમાં વાત કરી કે સભા મસ્ટ, પણ સભા કોની ભરીએ છે આપણે પહેલાં એનો ખ્યાલ હોવો જોઈએ કે કયા પુરુષની ગોદ આપણને મળી છે. એમાં જે એમણે અભિભાઈએ વાત કરી સ્ટાર્ટિંગમાં કે જીવનના સાચા સુખની મીઠાશ માણવી હોય તો જીવનમાં જોઈએ 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો. અને જે બીજી વાત એમણે કરેલી કે એ ક્યાં બીજી રીતના આપણે જો આપણા લાઈફમાં બેક જઈએ તો આપણને ખ્યાલ આવે કે એ ક્યાં બીજી રીતના સાચા સમયે અને સાચી જગ્યાએ ગુરુ હરિએ આપણને એ ક્યાં બીજી રીતના બળ આપ્યું જ છે. અને જેમ સર્વમંગલ સ્વામીજીએ એમની ગોષ્ઠીમાં વાત કરી કે આ ધરતી પર આવવાનું મોટા પુરુષોનું એક જ કારણ કે યોગમાં આવેલા સૌ સુખિયા થાય. આપણે સ્વામીજીનું જીવન જોઈએ કે ગુરુ હરિનું જીવન જોઈએ તો એમણે પોતાના દેહ પર અનેક ભીડો વેઠ્યો છે, પણ આપણને ક્યારે એનો ખ્યાલ આવવા દીધો નથી. અને એ પણ એટલા માટે કે જેથી કરીને આપણે આનંદમાં રહીએ. અને બીજી જે વાત કરેલી
કે જીવનમાં એ તકલીફ દૂર કરવી હોય તો સ્વભાવ મૂકવો પડે. સ્વભાવ મૂકવાનો એટલે હુંમાંથી તુંની યાત્રા કરવાની. અને છેલ્લે જે એક પોઈન્ટ એમણે કીધો હતો કે જો કામ થતું હોય તો કોઈ પણ સામાન્ય પુરુષ હોય અને આશીર્વાદ આપે તો કેમ નહીં થતું, પણ આશીર્વાદ આપનાર કોણ છે એ પણ મહત્ત્વનું છે. જેમાં એમણે કીધું કે વચનની સાથે બળ આપે એવા પવિત્ર પુરુષની આપણને ગોદ મળી છે. તો આજના દિવસે ગુરુ હરિ અને સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે આપે અમને આ સભાના માધ્યમ થકી એવા કાર્યકર્તાઓ તથા સુરત સ્વામી જેવા પવિત્ર સાધુની ગોદ આપી છે. તો એમની ગોદમાં બેસીને અમારા જીવનની યાત્રા હુંમાંથી તુંમાં ચલાવી શકીએ એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.